પશ્ચિમ ઝોનમાં વન ડે વન રોડ અભિયાન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। પ્રિયા સિનેમા 4 રસ્તાથી લઈને નાયરા પેટ્રોલ પંપ સુધીના માર્ગ પર આ વન ડે વન રોડ અભિયાન અંતર્ગત સફાઈની કામગીરી કરવામાં આવી, જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે સફાઈ કર્મચારીઓ જોડાયા હતા। ખાસ કરીને વન ડે વન રોડ અભિયાન જેના થકી વડોદરા શહેરને આપણે સ્વચ્છ અને વધારે સુંદર બનાવી શકીએ તેવો પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને આ ઝુંબેશમાં રોડની સફાઈ સાથે જ રોબોટ મશીન દ્વારા ડિવાઈડર સફાઈ, જંગલ કટિંગ, ઝાડ જે આસપાસ આવેલા હોય રસ્તાની આજુબાજુ તેનું ટ્રીમિંગ કરવાની કામગીરી, આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગની કામગીરી સાથે જનતાના રિવ્યૂ પણ લેવામાં આવ્યા છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને ગંદકી કરવા બદલ 7,000 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। આ રીતે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં દરરોજ કામગીરી ચાલી રહી છે। રાજેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, હું સત્યનારાયણ કાઠિયાવાડી પાયલીથી બોલું છું સાહેબ। અમારે બંને ટાઈમ કચરાની ગાડી આવે છે અને સાથ સહકાર અમને આપે છે, બરાબર। બીજું વસ્તુ અમે અમારી હોટલમાં એકદમ ગંદકીમાં સાફ સફાઈ ખૂબ જ સાફ સફાઈ રાખીએ છીએ અને અમને અહીંયા આગળ સાહેબોનો કોર્પોરેશનનો સાહેબોનો પૂરો સપોર્ટ છે। અને બીજું જે સાફ સફાઈ જે માણસો આવે છે એમનો પણ પૂરો સપોર્ટ છે। બીજું વસ્તુ કે અમને અહીંયા પૂરો સાથ સહકાર આપે છે સાહેબો અને બધાનો એકદમ સાફ સફાઈ કરવા આવે છે। ટાઈમ અત્યારે સાફ સફાઈ કરવાનું સાફ સફાઈનું કામ ચાલુ છે અને એકદમ સાથ સહકાર પૂરો આપે છે સાહેબો અમને। હું અશોક સોલંકી, કોર્પોરેશનના કર્મચારીઓ જે કંઈ આવે છે એના માટે હું કહું છું એ હકીકતમાં સાચું અને સત્ય છે, કારણ કે કોર્પોરેશનની જે સફાઈ કામગીરી છે એ રેગ્યુલર આ ભાયલી રોડ પર થાય છે, થઈ રહી છે, થશે પણ ખરી। જેઓ જે કામગીરીમાં તમામ ભાઈઓ તથા બહેનોએ જે કંઈ કામગીરી આપી છે એ ધન્યવાદ પાત્ર પણ છે। સાથે સાથે એમના જે સેનેટરી ઇન્સ્પેક્ટર પણ સાથે રહીને જે કામગીરી લે છે, આની સાથે જે કંઈ ડોર ટુ ડોરની ગાડીઓ જે કચરાની ગાડી આવે છે એ પણ રેગ્યુલર અને સમયસર પહોંચી જાય છે અને કચરો પણ ઉપાડી લે છે। અને જે સફાઈ ઝુંબેશનું જે અભિયાન ચાલી રહ્યું છે એમાં તમામ કર્મચારીઓ સાથે અધિકારીઓ રહીને નિભાવી રહ્યા છે। સાથે દીપકભાઈ બ્રહ્મભટ્ટ પણ સાથે રહ્યા છે, તે પણ ધન્યવાદનું પાત્ર છે કે જેથી આ કામગીરીની અંદર અનુકૂળ રહીને કામગીરી સારી નિભાવી રહ્યા છે।